તમારે વેલા થઈ જાય તો ભાઈ ઝેપ્ટો માંથી પાછું આજે 150 રૂપિયાનું આવ્યું છે યાર્ડ લેવાળાનું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. ચાલો, જમવાનો ટાઈમ થઈ ગયો છે આજે. અને આજે આપણું ડ્રાયફ્રૂટ શેક નથી બનાવ્યું કારણ કે આપણે ખજૂર લાવવાનું ભૂલાઈ ગયો હતો એટલા માટે. તો આજે સવારમાં છે રોટલી અને ચા. કાચરી છે કે પૂરી થઈ ગઈ? પાપડ છે. તો આજે છે સવારમાં ભાઈ નાસ્તામાં રોટલી, દેશી પાપડ અને ચા. તો ચાલો જમી લઈએ અને પછી ઓફિસે જોડાયા રહેજો મારી સાથે. અને જો તમે આ ચેનલમાં નવા હોય તો આ ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મળીએ ઓફિસે જઈને. જય સ્વામિનારાયણ ભગત. હાલ આજ વિરલભાઈ વહેલા હો. કચરા પોતા વહેલા કરી નાખ્યા વિરલભાઈ આજે. સરસ યો. હા વહેલો ઉઠાડ્યો તો કીધું હોય છે ભાઈ. કચરા પોતા વહેલા ટાઈમે થઈ જાવ એમ. આજે સામે વાળી પાર્ટી એકઈ નહીં. આજે એને બાકી રહી ગયા લાગે કચરા પોતા. અચ્છા એવું છે એમ તો એને હે એવું હોય છે, બાકી છે ભાઈ કચરા પોતા બાકી છે ને. તો ન કરતો એ આવી ગયા હોય વહેલા. શું કેવું મુકાભાઈ, તમારે વહેલા થઈ ગયા? એ તો ગણ્યા પડે કેવાય, થોડું કઈ ઝુકેગા નહીં. હા ભાઈ હાલો ભાઈ, સવારમાં મજા આવી ગઈ. હાલો ને આજ તો કામ કા ભાઈ. હા આજે ભાઈ આવું કાલે હાલું એવું હાલી જાય બહુ થઈ ગયું આપણે. ચાલો હા ભાઈ એટલું ઘણું એટલું તો થઈ જાય. તો ભૂરાભાઈ માસ્તર એવું છે, દાદર વાળતા હતા માસ્તર ને પણ એટલા ઓટીપી ની આવક જ એટલી છે. તો પછી આમાં ફોરેક્સમાં તો નથી મેળ આવતો એનો. આની જરૂર નથી, આ તો ખાલી ઓટીપી નાખવા જ આવે અહીંયા. એક બે આવવાની જગ્યા મળે કે નહીં એકાદી એમ, બીજું કાંઈ નથી એને. ચાલો ભાઈ ચાલુ કરીએ ધંધો અત્યારમાં. જો ભાઈ ઝેપ્ટો માંથી પાછું આજે 150 રૂપિયાનું આવ્યું છે યાર્ડ લેવાળાનું. જેને કોઈને રેફરલ જોતો હોય કમેન્ટ જરૂરથી કરજો ભાઈ, રેફરલ લખીને હો. હા 150 રૂપિયા 400 વાળી વસ્તુ આપણે આવી છે 50 રૂપિયામાં ખાલી. વિરલભાઈ તમારે કઈ એવું આજે 75 આવ્યા વિરલભાઈ ને. ભૂરાભાઈ તમારે કેટલા આવ્યા? 75. માસ્તર તારે તું તો બુંદિયાળ છો એટલે તારે 25 આવ્યા છે. આપણે ભાઈ 150 આવ્યા હતા. એનું આ યાર્ડ લેવાળાનું બોડી લોશન મગાવ્યું છે ઝેપ્ટોમાંથી. તમે પણ મગાવી શકો છો. રહી ન જતા હો મિત્રો, આ લાભ જેટલા દી મળે એટલા દી લઈ લેજો. ચાલો કામ કરી લઈએ થોડું. મેહુલભાઈને પણ ઝેપ્ટોમાંથી આવી ગયું છે પાર્સલ. આજનું થઈ ગયું મેહુલભાઈને. તમે થાવ 75 નું જ મગાવ્યું હતું? તો હું મગાવ્યું એ તો બતાવો અમને. બતાવો. બિસ્કિટ છે, મેગી છે. અચ્છા છોકરા વાટું મગાવ્યું એમ ને. સરસ ચાલો એવું છે. હાલો ભાઈ ઝેપ્ટોનો રેફરલ જેને જોતો હોય ને એ કમેન્ટમાં લખો રેફરલ, એટલે તમને ઝેપ્ટોનો રેફરલ મળી જાય. આપણા રેફરલ ઉપરથી બહુ પૈસા આવે છે લોકોને. હા હા ઓકે ચાલો સારું. ઓકે આ નીચે 2 રેફરલ નાખી પણ તમે કમેન્ટ કરો ખાલી. હા
હાલો વિરલભાઈ નો ઓર્ડર આવી ગયો છે ભાઈ ઝેપ્ટોમાંથી. હાય બાય. ઝેપ્ટો વાળા પણ જ ધૂમ મસાવે છો ભાઈ. ઝેપ્ટો તો ઝેપ્ટો. હા આજનો આ ચોથો ઓર્ડર છે ભાઈ વિરલભાઈ. સટાસટી બોલાવી દેવાની છે એમના ઝેપ્ટોમાંથી. ક્યાં ભાગે છે માર્કેટ? હા તમારું ભાગે છે ને, અમારું માઇનસ જાય ધડાડી હોય. ફૂટ લ્યો. વાય 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 વાય. ટીપ મળી ગઈ હો, ટીપ મળી ગઈ છે, મોટી ટીપ આવી આ ભાઈ. હા ભાઈ ભાઈ છે ને બાકી. હા હાલો ભાઈ વાયરલભાઈ નું શું છે? હાલો ભાઈ એ આપણને બધી બાજુ ઓપ્શન આપે છે. હા ઓ ચાલો ભાઈ વિરલભાઈ નું આવી ગયું છે અને આપણે વાગ્યા છે બપોરના 12:15. આપણે જમવા બેસી જઈએ છીએ. આ બાળક જો ઝેપ્ટો માંથી કાંઈ નથી આવું કેટલો ખુશ છે. ચાલો ભાઈ આજે જમવામાં છે કઠોળનું શાક છે એનું અને વાલનું છે. ઉકાભાઈ કોબી, તારા ભાઈ ભાજી અને આ ભાઈની 11 છે એટલે ભાઈ છે સૂકી ભાજી અને ટમેટા અને ચીકી. બાકી બધાને 11 જ છે, આ ભાઈને એકને 11 છે. એટલે ચાલો જમી લઈએ. ચાલો ભાઈ આપણું મિક્સ પાણી બની રહ્યું છે, પાણીપુરીનું. અને આપણે જેમ કે પહેલાં તમને આગળના વિડીયોમાં કીધું હતું એ રીતે પાણીપુરી ખાવાની મજા હંમેશા પાણીમાં કેટલીમાં જ પાણી લઈને મજા આવે. આ રીતે જોરદાર પાણી બેનું ચાલે. તમે ટ્રાય મારી કે નહીં ક્યારે આ કેટલીની અંદર પાણી લઈને પાણીપુરી ખાવાની? જરૂરથી કમેન્ટ કરજો. અને જો તમે ટ્રાય મારી હોય તો ન મારી હોય એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ રીતે પાણીપુરીમાં પાણી નાખી મિક્સ પાણી નાખીને ખાવાની મજા જ કંઈક અલગ આવે છે. ચાલો તો જમી લઈએ.